કેશોદ નજીક આખા ગામે ગૌચર ખુલ્લું કરાવવા તંત્ર હાજર ન રહેતા ગામવાસીઓ નારાજ। કેશોદ નજીક આવેલા આખા ગામે સરકારી દફતરે નોંધાયેલ ગૌચરની આશરે 700 વીઘા જમીન પર ખાનગી ઉપયોગ માટે દબાણ કરવામાં આવેલ હોય છે। દૂર કરવા માટે વહીવટી અધિકારીઓની હાજરીમાં મળેલી ગ્રામસભા સર્વાનુમતે ઠરાવ કરી ગૌચરની જગ્યા ખુલ્લી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું। કેશોદના આખા ગામે ગૌચરના દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના પદાધિકારીઓને સાધન સામગ્રી સહિત રેકોર્ડ સાથે રાખવાની જાણ કરી હતી। આજે સવારે 10 વાગે સરકારી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેથી આખા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સભ્યો ઉપરાંત ગ્રામવાસીઓ સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા। જેસીબી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદના આખા ગામે ગૌચરની જગ્યા ખુલ્લી કરી દબાણો દૂર થવાની હોય સૌ ગ્રામજનો ઉત્સુકતાથી વહીવટી તંત્રના અધિકારીઓની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે જાણવા મળ્યું હતું કે સરકારી અધિકારીઓને કામગીરી માટે પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલ હોય અને બંદોબસ્ત ફાળવવામાં ન આવતા કામગીરી મોકૂફ રહી હતી। કેશોદના આખા ગામે આગેવાનો અને પદાધિકારીઓ, ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનો પોતાના કામ ધંધા છોડીને સંપૂર્ણ પૂર્વે તૈયારી સાથે કાગડોળે વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા હતા। તેઓની આશા પર પાણી ફરી વળ્યું હતું। જ્યારે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યારે વિવાદ ઉભો થવાની સંભાવના નહીવત છે। એવી પરિસ્થિતિમાં પોલીસનો ખડકલો કરવાની જરૂરિયાત ન હોય અને બીટ જમાદાર, એકાદ બે કોન્સ્ટેબલ, હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોથી ગૌચરની જગ્યાની માપણી થતી જાય છે અને ખુલ્લી થતી જાય છે એમ કાર્યવાહી શક્ય બની હોત, પરંતુ વહીવટી તંત્ર અને રાજકીય દબાણ હેઠળ ઠાગાઠૈયા કરવાની હોય એવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આખા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, ગ્રામજનો જવાબદાર અધિકારીઓને હાજર રહી રજૂઆત કરશે। વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે, નહીં તો ના છૂટકે કાયદેસરના નિષ્ણાતનો અભિપ્રાય મેળવી કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી ગ્રામજનોએ દર્શાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ નજીક આખા ગામે ધાર્મિક સ્થળો આવેલા હોય પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવતી હશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ અમે ગૌચર બારામાં આ બધા ગામજનો ભેગા થયા છે અને ગૌચર ખાલી કરવા બાબતે અમારો ઓછામાં ઓછો 700 વીઘા ગૌચર છે અને એને ખાલી કરી આપવા માટે અમે તંત્રોને બધાને જાણ કરેલી છે અને તંત્ર આજે હાજર ન રહેવાથી આ બધાએ અમે અટાણે સંવાર્યા છીએ। હાલ તમારી માંગણી શું છે? માંગણી અમારી ઓછામાં ઓછા 4 મહિનાથી હાલે છે। 3 નોટિસ બજાવેલ છે। તમામ જે પેશમદી કરેલા છે એને 3 નોટિસ અમારી બજાવેલ છે, બરાબર। તમારી ગામ તમારી સાથે છે? આ ગામ અમારી સાથે છે, ગામજનો સાથે બધાય હળીમળી અને અમે છે ને ગ્રામસભા બોલાવી અને ગ્રામસભાની અંદર ઠરાવ લીધેલું છે। કેટલી પેશમદની કેટલી હશે? 700 વીઘાની। 700 વીઘા। અને એમાં પર્ટિક્યુલર તમે અગાઉ તંત્રને જાણ કરી હતી, તંત્ર સાથે હતું, માપણી ને બધી કાર્યવાહી થઈ ગઈ છે? હા, માપણીની બધી કાર્યવાહી ભેરી જ હતી આજરોજ,